મિત્રો, રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે. ડ અને હ તમારા અક્ષર છે તો એનો સ્વામી ચંદ્રમા એ કર્ક રાશિ છે. જેટલા કામકાજ સમજદારીથી કરશો એટલો જ તમને લાભ થાય તેવી વધારે શક્યતાઓ પ્રબળ બનશે. પારિવારિક સુખનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે પરિવારની વૃદ્ધિ અને પરિવારનું સુખ સારું મળે. મોટા ભાઈઓથી લાભ થાય. રોકાણ માટે કરેલું કોઈ પણ કામકાજ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પણ કુંડળીમાં બીજા ગ્રહો પાછા પાવરફુલ જોઈએ, હા, તો એ પ્રમાણે આગળ વધી શકાશે. કર્ક રાશિ અક્ષર જેના ડ અને હ છે તો કર્ક રાશિ વાળા સિંહ રાશિ વાળા જાતકો માટે મ અને ટ અક્ષર વાળા જાતકો છે. આર્થિક બાબતોની અંદર એક સારી ઉન્નતિના યોગ બની રહ્યા છે. સમજ્યા વગરનું રોકાણ નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી રાખવી પડશે. પારિવારિક સહયોગ સારો મળશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે ખોટા લોકોથી દૂર રહો, એનાથી વધારે સારી સફળતા મળશે. કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. પણ આત્મબળથી તમે કામકાજ કરશો તો વધારે સારો ફાયદો થવાનો છે. રોકાણ કરવાના હોય એમાં નવા રોકાણ કરવાના હોય તો થોડું ધીરેજથી કામ લેવું પડશે. જીવન સાથી સાથે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. એકંદરે દિવસ તમારો આજે ખૂબ સારો છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ દાદા. કઈ લાગુ? એ ધર્મોજય. એ મારા પતિદેવ નું પૂછવાનું છે. 20/11/85 છે સમય, ઓલા જન્મ તારીખ. 20/11/1985 સમય સવારના 7 વાગે અને ગામ ખીરસરા. ખીરસરા ખીરહરા. ખીરહરા, જેતપુર આગળ. હા, જે નામ સાંભળેલું મેં. સવારમાં કેટલા વાગે? 7 વાગ્યાનો. શું પ્રશ્ન હતો કહો? એટલે આમ ગમે એટલી મહેનત કરે ને દાદા તોય કઈ જોઈ નથી મળતો ને આગળ પેલા ગમે એટલું કઈક ઓલું કર્યું તો કઈ પ્રગતિ નથી થતી. મહેનત શું કરે છે? ખેતી કરી છે, વાવવા રાખી જમીન. હવે જો હું તમને એક હારામારી એક રસ્તો બતાવું તમને. આમ સામાન્ય રીતે ચંદ્ર કુંડલીની અંદર મજબૂત બનેલો છે, પણ એ બેઠેલો છે ચોથા સ્થાનની અંદર, સુખ સ્થાનની અંદર. હવે કુંભ રાશિનો છે એટલે એની રાશિ પણ કુંભ થઈ. તો હવે શનિ ચંદ્ર કુંભ રાશિ એટલે શનિની રાશિમાં થોડો નબળો થઈ ગયો. બીજી વાત તમને કહું, રાહુ બેઠેલો છે છઠ્ઠા સ્થાનમાં, પિતૃદોષ કરે. એના કારણે જેટલી મહેનત કરીએ એના પ્રમાણમાં ખર્ચ પૂરો થાય, આવક પડે નહીં. ત્રીજી વસ્તુ, સૂર્ય અને શનિ સંઘર્ષ યોગ કરે છે. તો આ બધી વસ્તુઓને ભેગી કરવા તો એક જ પૂજા થાય એ મહાદેવજીની. દરરોજ સવારમાં જો ટાઈમ મળે તો વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારી મહાદેવજીના મંદિરમાં 15-20 મિનિટ કાઢવી. બરાબર, સાફ સફાઈ ચોખ્ખાઈ રાખવી મહાદેવજીના મંદિરમાં. પૂજારી જે કામ કરતા એને સેવા કરવી, હેલ્પ કરવી, મદદ કરવી. બરાબર, અને સાથે સાથે મહાદેવજીને જળ ચડાવવું. મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમઃ શિવાય મંત્રની જાપ કરવા. અને બીજું, દર સોમવારે 2 મુઠ્ઠી ચોખાનું દાન કરવું. તો આ પ્રમાણે કરવાથી મને લાગે છે મહાદેવજીના આશીર્વાદથી ધંધામાં સારી બરકત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. ગુરુજી, આપણે મારો દીકરો 10મું પાસ કર્યું, હવે 11માં શું રખાવું? એને શું રાખવું છે? જન્મ તારીખ છે 11/1/2211. હે? 22/1/2011. 22/1/2011. બરાબર. સમય? જન્મનો સમય છે 2:30 થી 3 ગાળામાં. બપોરે. બરાબર. શનિવાર. હા, શનિવાર. અને અત્યારે 10 ધોરણ પાસ કર્યું? 10 પાસ કર્યું. કેટલા ટકા આયા? 65% આયા. તો હવે શેમાં જવું છે ને? ઈ કે કા કોમર્સ રાખવું ને કા આર્ટ્સ રાખવું, કયું રખાવું એમ? કોમર્સમાં જો હજી મહેનત કરી શકે એમ હોય તો મંગળ અને સૂર્ય ભેગા પડેલા છે. મંગળ પાવરફુલ છે તો કોમર્સ રાખવું હોય તો આગળ એને 12મા ધોરણ પછી સારી તકો મળશે. બીજું વાત કરું, મકરાધિપતિ શનિ છે એ પૈ વિદ્યાસ્થાનમાં છે. અભ્યાસની અંદર થોડી વિશેષ કાળજી રાખવી પડશે. અને વૃષભાધિપતિ જે શુક્ર છે ને કુંડળીમાં, એ અધિશત્રુ બની અને બેઠેલો છે 7મા સ્થાનની અંદર. એને કોઈક જવાબદારી હોપો તમે એને. જેટલી જવાબદારી વધારે હોપો એટલું એનું મગજ એનું ખીલશે અને કામ કરશે. બરાબર છે. તો આના માટે તમારે કુળદેવીની પૂજા જો કરે તો વધારે સારી સફળતા મળે. શુક્રવારના દિવસે માતાજીને સફેદ અથવા લાલ પુષ્પ ચડાવે, શ્રી સૂક્તનો પાઠ કરે અથવા માંગલ્ય લક્ષ્મી નમઃ આ મંત્રની માળા કરે, માતાજીને ખીરનું નિવેદ ધરાવે અથવા તો દૂધ અને ભાત માતાજીને પ્રસાદ તરીકે ધરાવી
પોતે એ ગ્રહણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ એ છે કે મકર રાશિની અંદર હોવા છતાંય મંગળ જે છે એ અધિશત્રુ બને, સૂર્યથી નજીક આવી ગયો એટલે અસ્તંગત બની રહ્યો છે. તો એનો મતલબ એવો થાય કે દર મંગળવારે ભગવાન ગણપતિને ગોળ ધરાવે તો એને સારી સફળતા મળે. અને કોમર્સની લાઇનમાં જ મને લાગે છે ગણપતિ બાપા કરશે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. અક્ષર ર અને ત છે તો તમારી રાશિ તુલા છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે આજે, બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. કોઈ નવી આવકના દ્વાર પણ ખુલે તેવી સંભાવનાઓ છે. ભાગીદારીવાળા કોઈ પણ કામકાજ જો કરતા હોય અને કોઈના ભરોસે કામકાજ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે થોડીક માનસિક ચિંતા રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર છે જાતકો, વૃશ્ચિક રાશિના જાતકો. મિત્રો, આર્થિક બાબતોની અંદર લાભની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પણ પ્રબળ છે. પ્રોપર્ટીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નોનું આજના દિવસ માટે કોઈ સારું નિરાકરણ આવે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી એ આજના દિવસ માટે થોડુંક જરૂરી બનશે. ધન રાશિ પ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા ધન રાશિવાળા જાતકો માટે આવકના સાધનોમાં વૃદ્ધિ થાય. વાહન લેવાના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. તો આજે નોંધાવી દેવો અથવા તો જ્યારે અધિક મહિનો પૂરો થાય પછી લેવાનું રાખો. નવું ઘર માટે પણ એવું જ વિચારો, થોડા પૈસા મૂકી રાખો. જ્યારે પણ અધિક મહિનો પૂરો થાય પછી ઉત્તમ દિવસ સારો જોઈને પસંદ કરી લ્યો. સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, જી. હું મુદિતા બોલું. મારા માટે પૂછવું છે. જી. હા, મારી જન્મ તારીખ છે 26/3/1975. બપોરનો સમય 1:25. બરાબર. અને સ્થળ છે મુંબઈ. હા, હવે મારે પૂછવું છે કે મારે માતા પિતાની સંપત્તિ મળેલ છે મને, હું એકની એક જ છું. હા, તો હવે એ ઘર મારે રાખવું અને કાઢીને બીજે કયા જગ્યાએ લેવું? અત્યારે ઘર વડોદરામાં છે. તો તમારે આ જે માતા તરફથી મળેલી જે પ્રોપર્ટી છે, પૈતૃક સંપત્તિ, એ તમારે અત્યારે વેચી મારવી છે? એ વેચી અને બીજું નવું વ્યવસ્થિત ઘર લેવું છે એમ. તો આ ઘર વ્યવસ્થિત નથી વડોદરામાં છે? હા, વ્યવસ્થિત જ છે એમ તો. પછી વડોદરા આંટો મારે એવું રાખો ને થોડું. એટલે હું રહું છું બી વડોદરામાં જ. તો પછી વેચશો નહીં હમણે? અચ્છા, એક જ, અને સોસાયટી બી એક જ છે? હા, કારણ કે ગુરુ સાથે બેઠેલો સૂર્ય મીન રાશિમાં ચાલી રહ્યો છે અત્યારે. મીન રાશિમાં શનિ ચાલે છે એટલે હમણાં બધા વિચારો બધા બહુ આવે કે થોડું મોટું મકાન લઈ લઈએ, વ્યવસ્થિત લઈ લઈએ, સગવડતા વાળું લઈ લઈએ. પણ કુંડળી એમ કહે છે કે હમણાં થોભો રાજુ, અત્યારે આવું બધું ના વિચારશો બેન. હા, જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા જમાઈ વિશે પૂછવાનું છે. લે શું પૂછું જમાઈ વિશે? જમાઈ વિશે પૂછવાનું છે કે ભણે છે સિવિલ એન્જિનિયર ને હવે એને સરકારી નોકરી ક્યારે મળીએ કે પ્રાઇવેટ કરે તો હાલે ને નોકરી સરકારી ક્યારે મળી? એટલે સિવિલ એન્જિનિયર પૂરું કર્યું? હા, એ દિવાળી સુધીનું છે પછી પૂરું. જન્મ તારીખ કહો. જન્મ તારીખ છે 13/8/2006. 13/8/2006. સમય વહેલી સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મ સ્થળ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. દેવભૂમિ દ્વારકા કે ખંભાળિયા? દેવભૂમિ દ્વારકા જિલ્લો, ખંભાળિયા જિલ્લો એમ. ખંભાળિયામાં જન્મ છે એમ ને? હા. ખંભાળિયા તમારે અંદર આવી ગયું નહીં રોડ થી? હે? ખંભાળિયા તમારે રોડ થી અંદર આવી ગયું ને? હવે તો હાઈવે થઈ ગયો એટલે. હા. શું હવે તમારે જમીને કુંડળી પ્રમાણે જોવા જઈએ તો પ્રાઇવેટ નોકરીના યોગ દેખાઈ રહ્યા છે 2033 સુધી. અને 2033 પછી એ સારી પોતે ભાગ્યોદય થશે અને સારી સફળતા મળશે. બીજા સ્થાનમાં સૂર્ય, શનિ, શુક્ર અને બુધ પડેલા છે તો ધીમી ગતિએ સફળતા મળે. બીજું ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનાવી રહ્યા છે. તો બે તો તમારી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. એક તો સૂર્ય અને શનિના સંઘર્ષ યોગને અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગને. મહાદેવજીની પૂજા કરે અને આ બે યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવે તો એમને ડિસેમ્બર મહિના પછી સારી નોકરીના યોગ બની રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. આવી ગયું? હલો, આવી ગયો. મારા બેબીના યોગ મેરેજના છે કે નહીં પૂછવું હતું. છે અને ના હોય તો કરવા છે?
એટલે કરવામાં હું કુંડળી કાઢવી પડે, શું કરવું? હે કુંડળી કાઢવી પડે, શું કરવાનું? મને શું ખબર કરવા છે કે નથી કરવા, તમારે પહેલા નક્કી કરો પછી કુંડળી કાઢો ને. કરવા જ છે. તો કરવા છે કે નથી કરો એવું કહેતું ને તમે? હા, કરવા જ છે. કરવા છે ને તો જન્મ તારીખ કહો. 12/4/99. 12/4/1999 સમય સવારે સવા 4:15. સવાર કેટલા વાગે સવારમાં? 4:15. પાકું છે હા. કે જન્મ સ્થળ ઉપલેટા. ઉપલેટા. હા, બરાબર. ઢાક ગયા હતા કે નહીં ગણપતિ દાદાના દર્શન કરવા? અમે ઢાકમાં જ રહી છીએ. લે આલે તો તમારે તો ચા પાણી પીવા આવવું પડશે. મારે બહુ આવન થાય ઢાકમાં તો. આવો જ. ગધેથડ આવન થાય ગાયત્રી માતાના મંદિરે. હા, તો આવો જ. આવીશ હાલો હો બેન. હવે લગ્નના યોગમાં શુક્ર પાવરફુલ બની બેઠો છે. એનો મતલબ 28મું વર્ષ અત્યારે ચાલે છે. આ વર્ષેના લગ્નના યોગ છે. જન્મ સ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. સિંહ રાશિથી, તુલા રાશિથી, મકર રાશિથી, કર્ક રાશિથી સારું લેણું પણ છે કુંડળીમાં. હવે જે સૂર્ય જે છે એ 7મા સ્થાનનો માલિક બને છે અને 7મા સ્થાનનો માલિક બનેલો હોય બેઠે બીજા સ્થાનની અંદર. બીજું સ્થાનને મારક સ્થાન માનવામાં આવે. તો જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે માર્કેશ જ્યારે મારક સ્થાનમાં હોય ત્યારે હારામાં હારું મળે. તો એનો મતલબ એવો થાય કે તમે આટલી ધીરજ રાખી છે આ 28 વર્ષ સુધી તો ગણપતિ બાપા તમને હારામાં હારા પરિણામ તમને આપશે. બરાબર. ગુરુ પણ મીન રાશિમાં બુધ સાથે યુતિમાં છે એટલે વિશેષ કુંડલીમાં એવા કોઈ ખોટા દોષ દેખાતા નથી કે જેના કારણે તકલીફ થાય. હા, દર બુધવારે પીપળે પાણી ચડાવવાનું કહેજો દીકરીને. પાણી ચડાવે ત્યારે તાંબાના લોટમાં પાણી લઈ જાય લોટામાં અને થોડાક સફેદ તલ નાખી અને દાદાને ચડાવે અને પીપળે પૂજા કરે તો એને ખૂબ સારી સફળતા અપાવશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જીવન સાથીનો ઉત્તમ સહયોગ મળે તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. આવકમાં વધારો થાય, સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય તેવા પણ યોગ બની રહ્યા છે. નાની નાની મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળશે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિ. ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો સારી સુખાકારી પારિવારિક જીવનમાં આજે મળશે. બહારના કામકાજમાં પણ સારી આવકના યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો પ્રાપ્ત થાય. તબિયત માટે કદાચ દિવસ થોડો ઠીક નથી તો સાચવીને કામકાજ એ પ્રમાણે કરવાનું રહેશે. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. વ્યવસાયમાં કદાચ થોડી ચિંતા રહે તેવી સંભાવનાઓ દેખાય છે. ધંધાને પરિવારને બને ત્યાં સુધી સાથે ન રાખો. ધંધાને ધંધાની જગ્યાએ, પરિવારને પરિવારની જગ્યાએ. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં સાધારણ અશાંતિ રહે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી મારે મારા હસબન્ડ વિશે પૂછવું છે. જી. એની બર્થડે છે 25/12/1983. બરાબર. ગામ બુધેજ. બુધેલ. બુધેજ આપણે નડિયાદ પાસે. નડિયાદ વાળો બુધેજ. હા. જન્મ થાય સમય રાત્રે 12 વાગે. 23/5/9/5. શું પ્રશ્ન હતો? હવે એમને એકદમ ગુસ્સો બહુ આવી જાય છે અને પછી કઈ હોતું નથી પણ એકદમ ગુસ્સો જલ્દી આવી જાય છે. તો એના માટે મારે કોઈ વિધિ કરાવવી પડશે કે શું નડે છે? તમને જોઈને જ આવે છે કે આમ કાયમ આવે છે? ના, બધા જોઈને આવી જાય છે. બધા ઉપર આવી જાય છે. તો એની વિધિ કઈ કરાવી છે કે શું નડે છે? પછી કઈ હોતું નથી. આમાં શું છે કે આમાં અગ્નિ તો એક જ પ્રગટે ને ખાલી પછી ભડકા થાય એવું કુંડળીની અંદર મંગળ જયારે હોય ને બેન ત્યારે આવું થાય. અને એ અહીં દેહ ભાવમાં બેઠેલો છે મતલબ માથે બેઠેલો મંગળ છે. ઓચિંતાનો ગુસ્સો આવી જાય પણ તરત શાંત થઈ જાય. એટલે એનું કારણ મંગળ તો છે જ પણ સિંહ રાશિ પણ છે. આ મોટાભાગે તમે સિંહ રાશિ વાળા બધા હોય 90 જણાને જોઈ લેજો. 10% ફેરફાર દેખાય. શીઘ્ર ક્રોધી હોય, તરત ક્રોધમાં આવી જાય. બરાબર. અને ભૂલકણા હોય પાછા, ભૂલી જાય પાછા. બરાબર છે. પણ પરિવાર પ્રેમી હોય, પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે. બરાબર છે. તો આ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો વાત રહી મંગળની. તો મંગળ માટે તો ગણપતિ દાદાની યાદ કરવા પડે. દર મંગળવારના દિવસે ગોળને ભાગી નાખો, ભાખરી લઈ લો, ભાખરીને ભૂકો કરી નાખો. ગોળ ભાખરી ભેગી કરીને થોડું અંદર ઘી નાખી દો. સરસ મજાનો 2 કે 3 લાડવા બનાવો અને ગણપતિ દાદાને પ્રસાદ તરીકે ધરાવો. હવે 3 લાડુ ધરાવ્યા હોય તો ગણપતિ દાદાને સંકટનાશનના 13 પાઠ કરવાના. 13 પાઠ કર્યા પછી 1 લાડવો ગણપતિ દાદાને ધરાવેલો પોતે ગ્રહણ કરો, પોતે ખાઓ.
એક પરિવાર માટે, તમારા માટે, બાળકો માટે, અને ત્રીજો પીપળાની આજુબાજુના ભાગમાં એને ભૂકો કરીને ખીડી આગળ પૂરી દેવાનું. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતા મળે. તરો પણ બુધવારના દિવસે ચડાવી શકાય, જેના કારણે માનસિક શાંતિ મળે. એક વસ્તુ તો આ. બીજું, નિયમિતતા, સવારમાં વહેલા ઉઠવું, રાત્રે વહેલા સૂઈ જવું, પોતાના કામમાં ધ્યાન રાખવું, આ બધું કરશે એટલે ગુસ્સો આપોઆપ ઓછો થઈ જશે બેન. કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કોઈ લાંબી તકલીફ પણ દેખાતી નથી. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ ગુરુજી. જય ગણેશ. હાજી, મારે દીકરી માટે પૂછવું હતું. મારે જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 9/4/1982. 9/4/1982. હા, જન્મસ્થળ ગોધરા. બરાબર. હા, અને સમય? સમય સવારે 7:30. 7:30 પર સવારમાં, જન્મસ્થળ ગોધરા. બરાબર. શું પ્રશ્ન હતો? હાજી હાજી. એને મકાન લેવું છે, પણ યોગ ક્યારે બને છે મારે? તે એને મકાન લેવા માટે પૈસા કોણ આપશે? એના મિસ્ટર છે એના. તો એટલે એના મિસ્ટરના નામે મકાન લેવાનું કે એના નામે લેવાનું? એના નામે લેવાય. એ શિક્ષિકા છે અમદાવાદમાં, અદાણી સ્કૂલમાં. બરોબર. એક મકાન લેવાના એના યોગ એકાદ વર્ષ પહેલા ગયા, અને બીજા એક સારા મકાન લેવાના યોગ એના બની રહ્યા છે. અને એ 2026ના ડિસેમ્બર મહિના પછી અને 2027ના મે મહિના પહેલા. તો એના માટે એક સારું મકાન વ્યવસ્થિત લેવામાં આવે. ખાસ કરી અહીંયા કેતુ જે છે ભાગ્યસ્થાનમાં ધન રાશિનો છે, અને સૂર્ય અને બુધ 12મા સ્થાનમાં છે. કારણ કે બુધ અહીંયા અસ્તંગત બની રહ્યો છે, પોતે મીન રાશિનો હોવા છતાં નબળો પણ બની રહ્યો છે. તો સારું મકાન લેવા માટે એક વસ્તુ તો કરી શકાય, એક બુધની હારી વીંટી પહેરાવી શકાય, બુધવારે એકટાણું કરી શકાય મગ ખાઈને, તો એને સારી સફળતા થોડી સારી મળે. પણ યોગ તો એના સારા છે, એટલે વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. જય ગણેશ.